લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓનું સન્માન. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓનું સન્માન. જનસેવા તાલીમ કેન્દ્ર સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રે આગવી કામગીરી કરનાર 10 મહિલાઓને સન્માનિત કરાઈ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કલોલ શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તે અનુસંધાને જનસેવા તાલીમ કેન્દ્ર સંસ્થા કલોલ દ્વારા રેનબસેરા ખાતે આવેલ હોલમાં મહિલા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કલોલ શહેર અને તાલુકામાંથી વિવિધ ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવનાર તેમજ સમાજ સેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે આશરે 10 જેટલી મહિલાઓને પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ તેમના સમાજ પ્રત્યે યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સેવા તાલીમ કેન્દ્ર અને માય ભારત ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિતિ તરીકે માય ભારત ગાંધીનગરના જિલ્લા યુવા અધિકારી શ્રીમતી અલકાબેન મેકવાન, હાર્દિકભાઈ મોચી સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે મહિલાઓને સમાજમાં આગળ વધવા શિક્ષણ અને સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં એનજી ફાઉન્ડેશન અમદાવાદ તરફથી ઉપસ્થિત ડોક્ટર નિકુલભાઈ ગોહિલ દ્વારા મહિલાઓને કેન્સર જેવા ગંભીર રોગ વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે સરળ ભાષામાં કેન્સરના લક્ષણો, સાવચેતી, સમયસર તપાસ અને સારવાર વિશે વિગતવાર માહિતી આપી મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવા પ્રયત્નો કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જનસેવા તાલીમ કેન્દ્ર તરફથી શીતલબેન પ્રજાપતિ, પારુલ તિવારી, પાયલ બોરીસા, અલ્પાબેન લોદરિયા સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. તેમજ જનસેવા પરિવારના ભરત લાલવાણી, હિતેશ ચાવડા સહિત અન્ય કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી. મહિલા સન્માન કાર્યક્રમ દરમિયાન સમાજમાં મહિલાઓની ભૂમિકા, તેમની સિદ્ધિઓ અને સમાજમાં વિકાસમાં મહિલાઓના યોગદાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા મહિલાઓને આત્મવિશ્વાસ સાથે દરેક ક્ષેત્રમાં આગળ વધવા અને સમાજના વિકાસમાં સક્રિય ભાગ ભજવવા પ્રેરણા આપવામાં આવી હતી. રિપોર્ટર સંજય નાયક. હું ડૉક્ટર નિકુલ ગોહિલ. આજે કલોલ ખાતે જનસેવા કેન્દ્રમાં મને બોલાવવામાં આવ્યો હતો. એના કારણે કે આજે વિશ્વ મહિલા દિવસ છે, 8 માર્ચના દિવસે. એના કારણે આજે મને હાજરી આપવામાં કહ્યું હતું. અને હાજરી દરમિયાન મારો એવો ક્વેશ્ચન હતો દરેક લોકોને કે મહિલાઓ સ્ટ્રોંગ નહીં હોય તો મહિલાઓ માટે સૌથી વધારે કેન્સર પ્રકૃતિ થતી હોય છે, કે કેન્સર સૌથી વધારે સ્પ્રેડ થતું હોય છે. જેના કારણે અમે લોકો આજે એમને જ્ઞાન આપવાનું હતું કે કહેવાય ને કે ફ્રી જ્ઞાન કહેવાય, કે સૌથી વધારે જ્ઞાન આપવાનું કે મહિલાઓને સૌથી વધારે જે કેન્સર થતા હોય છે નોર્મલી એ કેન્સર માટે મારે આજે જ્ઞાન આપ્યું હતું. કેન્સર દરમિયાન મને એમના ઘણા બધા સવાલો મળ્યા કે જેમને કે માસિક દરમિયાન છે, છાતીનું કેન્સર થાય, સર્વાઇકલ કેન્સર થાય, શું કરવું. તો આજે અમે એમના જેટલા પણ પેશન્ટ હતા, જે પેશન્ટના સામે એમને જવાબ આપીને આજે એમના ક્વેશ્ચન સોલ્વ આઉટ કર્યા. ખાસ હેતુ એવો હતો કે મહિલા દિવસ દરમિયાન કારણે સૌથી વધારે કેન્સરના કારણે એ લોકો ફાઇટ કરી શકે, લડી શકે. અને મહિલા દિવસના દરમિયાન મારે આજે જેટલા પણ મહિલાઓ મળ્યા હતા એ દ્વારા એમના લગભગ ઘણા બધા સારા ક્વેશ્ચન હતા જે લોકો બહાર સ્પ્રેડ નથી કરી શકતા. જેના કારણે આજે અમારી સાથે મળીને સૌની સાથે મળીને એ લોકો અમને આજે ક્વેશ્ચન કર્યા. જે ક્વેશ્ચનના સામે મેં પણ જવાબ આપીને એમને લોકોનું જે મનનું ટેન્શન હતું, કહેવાય ને કે એક મનની હળવાશ પૂરી મતલબ દૂર કરી. એના કારણે અમે લોકો એમના ક્વેશ્ચનના સોલ્વ આઉટ કર્યા અને એમને જે પણ જાગૃતિ આપવાની હતી કેન્સર અવેરનેસ પ્રોગ્રામ પ્લસ મહિલા દિવસના દરમિયાન એ આજે મેં અહીંયા આવીને કલોલ જનસેવા ખાતે આપી. મારું નામ અલકા મેકવાન, હું જિલ્લા યુવા અધિકારી છું ગાંધીનગર માય ભારતમાં. આજે 8 માર્ચ 2026ના રોજ જનસેવા તાલીમ કેન્દ્ર ખાતે અમે લોકોએ મહિલા દિવસનું આયોજન કર્યું. આ દિવસે જનસેવા કેન્દ્રમાં કાર્યરત 7 મહિલાઓનું અમે સર્ટિફિકેટ સાથે સન્માન કર્યું અને ડૉક્ટરને બોલાવ્યા અને એમણે મહિલાઓના કેન્સર, ખાસ કરીને કેન્સર માટે બહુ જ મહત્ત્વપૂર્ણ માહિતી એમણે આપી અને બધાને સમજાવ્યું કે કેવી રીતે કેન્સરના અને માસિક વિશેના જે બી પણ એમના પ્રશ્નો હતા એમના જવાબો આપ્યા અને કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો.